પંકજ રામાણી, માતૃછાયા કન્યા વિદ્યાલય આચાર્ય, અને મારી સાથે છે અનિલાબેન ગોર, ઢીંગલીગઢ બાલગરના આચાર્ય છે. આજે અમારી શાળામાં જે 5 થી 6 વર્ષના બાળકો છે જે સોપાન 2માં અભ્યાસ કરી રહ્યા છે. માતૃછાયા હંમેશા બાળકોને શિક્ષણની સાથે એક ઘડતર આપવાનું કાર્ય કરે છે. બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે છે ત્યારે કોરી પાટી હોય છે. જ્યારે બાળકો શાળામાં આવે છે ત્યારથી અમારા શિક્ષકો દ્વારા એમના ઘડતર માટે અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના દ્વારા બાળકોમાં નાનપણથી જ સ્ટેજ ફિયર દૂર થાય છે અને સ્ટેજ ઉપર કાર્યક્રમ કરતા થઈ જાય છે. આજનો જે કાર્યક્રમ છે એ બાળકોને જીવન વ્યવહાર કઈ રીતે શીખવવું, એનું ઘડતર કેમ કરવું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે 5 ક્લાસ સરસ મજાના શિક્ષકોએ બાળકો દ્વારા તૈયાર કર્યા છે. એમાં શિયાળાની લિજ્જત છે, એમાં શિયાળામાં શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શિયાળામાં કસરત કરવી જોઈએ. આ અમારા નાના નાના ભૂલકાઓ જે પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરે છે ને, એ બધાના હૃદયને સ્પર્શી જાય છે અને માતા પિતા પણ ગર્વ કરે છે કે અમારું બાળક આટલું સરસ બોલે છે. એવી રીતે આગળ જઈએ તો ફળોની દુનિયા છે, જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ છે. આપણા દેશ નેતાઓ જે બાળકોએ તો જોયા જ ન હોય, પણ આપણા નેતાઓએ કઈ કઈ કામગીરી કરી છે, દેશ માટે શું કર્યું છે. તો આ બાળકો છે એ ભવિષ્યના નાગરિક છે, તો એને પણ અત્યારથી સ્કૂલમાં આવું શિક્ષણ મળે એવા હેતુસર અને બાળકોનો આંગિક અને મૌખિક અભિવ્યક્તિનો વિકાસ થાય એ માટે અમે આ પ્રવૃત્તિઓનું આજે આયોજન કર્યું છે. એના માટે અમારા સમગ્ર ટ્રસ્ટી મંડળ ચેન્નઈમાં રહે છે એ, અને અહીં પૂજ્ય અમારા મોટાબેન નલિનબેન શાહ, રજનીભાઈ પોટવા, સૌના પ્રેરણાથી અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. અને અમારો ટ્રસ્ટી મંડળ બાળકોના વિકાસ માટે કોઈ પણ કાર્યક્રમ માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. તો આ રીતે આજે કુલ 160 જેટલા બાળકોમાં ભાગ લઈ રહ્યા છે. દરેક બાળકોને અમે ઇનામ આપીને ટ્રસ્ટ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવશે. આજે જે પ્રદર્શન રાખ્યું છે, વર્ગ પ્રદર્શન, શૈક્ષણિક પ્રદર્શન કહેવાય, એમાં શિક્ષણનો કાર્યક્રમ છે. એટલે ઉષ્માબેન શુક્લ જે એક પ્રાઇમરી ટીચર છે પણ અમારી શાળાની વિદ્યાર્થીની છે અને જેમણે શિક્ષણ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, એવા ઉષ્માબેન આ કાર્યક્રમના ઉદ્ઘાટક છે. અને મહેમાન તરીકે અમે ઉષ્માબેન માકણને બોલાવ્યા છે. આજે રિબિન કાપવાનું, હા, એમને પ્રદર્શન ખુલ્લું મૂકશે રિબિન કાપીને. એ લોકો એ નાના બાળકોને ખ્યાલ આવે કે ઉદ્ઘાટન કેમ થાય, તો મહેમાનોને તિલક કરશે અને સન્માનશે, બધું બાળકો જ કરશે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.